24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા ટ્રાફિક દ્વારા ટ્રાફિક અવેરનેસ માસ 2026નો પ્રારંભ। હેલ્મેટ પહેરનારને ગુલાબના ફૂલથી સન્માન। અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ માસ 2026નો પ્રારંભ ગાજણ ટોલનાકા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો। ઉત્તરાયણ પર્વના સમયે દોરીના કારણે બાઇક અને અન્ય વાહન ચાલકોના ગળામાં દોરી ફસાઈ શકે તે જોખમને ધ્યાનમાં રાખીને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા અને વાહન ચાલકોને સલામતી નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડા અને મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં હેલ્મેટ પહેરનારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ગુલાબના ફૂલથી સન્માનિત કરવામાં આવ્યા। તેઓએ લોકોને ટ્રાફિક નિયમન અને માર્ગ પર સલામત વાહન ચલાવવાની જરૂરિયાત સમજાવી। આ પ્રસંગે જિલ્લા ડીવાયએસપી વાઘેલા, જિલ્લા ટ્રાફિક પીઆઈ દોકડિયા, મોડાસા રૂરલ પીઆઈ કેડી ગોહિલ તેમજ જિલ્લા હાઈવે પોલીસના સ્ટાફ હાજર રહ્યા। સ્ટાફ દ્વારા માર્ગ પર વાહન ચાલકોને જનતા માટે સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આવા કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત કરવામાં આવશે જેથી લોકોમાં ટ્રાફિક જાગૃતતા વધે અને અકસ્માતોની સંભાવના ઘટે। આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસ ટીમ દ્વારા લોકોને નિયમન સાથે વાહન ચલાવવાની પ્રેરણા આપવામાં આવી। અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ઉજવણીના સંદર્ભે અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં આજે અમે પ્રોટેક્ટિવ ગિયર જે દોરીને કારણે જે લોકોને ઇન્જરી થતી હોય છે, ગયા વર્ષે આ હાઈવેને કારણે દોરીને કારણે એક ડેથ પણ થયેલું, તો એનાથી બચવા માટે થઈ અને પ્રોટેક્ટિવ ગિયર જે બાઇક ચાલક છે એને લગાવ્યા છે। ઉપરાંત જે લોકો હેલ્મેટ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે બાઇક ચાલકો, એ લોકોને અમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવાનો એક પ્રયત્ન કર્યો છે। જાન્યુઆરી મહિનામાં આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એમાં અવેરનેસ એ મુખ્ય અમારી થીમ છે। મેક્સિમમ લોકો આ બાબતે અવેર થાય અને એક્સિડન્ટ ઓછા થાય એ દિશામાં ચાલી રહ્યા છે।